સુદર્શના મોટો છે દરબાર બેઠી મારી દરબારોની મૂવી સરકાર જય હર્ષથી જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે તમને નવું સ્થળ બનાસકાંઠાનું અંબાજી જે માં જગદંબાનું માં ભવાનીનું સ્થળ છે, તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો। તમને ત્યાં જઈને બધું બતાવીશું અને માં ભવાની હરસિદ્ધિ માતા કુળદેવી એનું નામ લઈ અમે નીકળીએ છીએ। જય માતાજી, જય માતાજી। તો મિત્રો આપણે પહોંચી જઈએ પેટ્રોલ પંપ અને હવે અમારા બે બાઇકમાં પેટ્રોલ પુરાય છે। અમારા મિત્રો પેટ્રોલ પુરાવું છું, તમે જોઈ લો। અમારા ગામથી લગભગ 5 કિલોમીટર દૂર છે પેટ્રોલ પંપ, મોહમ્મદપુરા ગામથી આગળ છે। તો પેટ્રોલ પુરાઈ અને પછી આગળ નીકળીએ અમે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સેબલિયા ગામ છે, તેની જોડે આ નદીનું ઉદ્ગમ સ્થાન અંબાજી કોટેશ્વરથી આવે છે। ત્યાં નદીનું નામ છે કુંવારિકા નદી। તે અહીંથી મુકેશ્વર જાય છે, મુકેશ્વર થઈ અને કચ્છના રણમાં સમાવેશ થાય છે। તો તમે જોઈ રહ્યા છો કે લગભગ અઠવાડિયાથી વરસાદ આવ્યો નથી, તો પણ પાણી ફૂલ ચાલે છે। મોટા જરા સદીમાનું મંદિર છે મિત્રો। અમે આવી ગયા છીએ મોટા જરા, તમે જોઈ રહ્યા છો મોટા જરા ચોકડી। અમારા મિત્રો આ આગળ ઉભા છે, પેલા નિર્મલજી ઉભા મોટા જરા ચોકડી આવી ગયા છે। તો મિત્રો અમે નીકળી ગયા છીએ મોટા જરા ચોકડીથી આગળ, જે આ પાલનપુરથી અંબાજી વાળો હાઈવે છે। તો મિત્રો આપણે રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ। રતનપુર ચોકડી જે દોતાથી 2.5 કે 3 કિલોમીટર જેટલું છે। દોતા પહોંચી તમને આગળનો કટ બતાવીએ। ત્યારથી અંબાજી ચાલવાનું ચાલુ થઈ ગયું છે ભાદરવી પૂનમ નિમિત્તે। અમુક તમને જે લાલ રૂમાલવાળા દેખાય છે એ અંબાજી હેઠળ જ હોય છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ। સતલિયા જેવું પણ બનાવ્યું છે, ફોટા પાડી જો આ લોકો બધા ઉભા રહ્યા છે અને ફોટા પાડું છું। ગાડીઓ રેલી પબ્લિક આવે છે। તમારા નિર્મલસિંહ અને જયસિંહ બેવાનો વિચાર થઈ ગયો છે તો ફોટો પાડીએ, અમે હાલ નહીં પાડીએ, આગળ જઈને જોઈએ તો પૂરા હોય તો ઉભા રહીએ છીએ। મિત્રો અમે ત્રિશુરિયા ઘાટ ઉપર આવીને ઉભા રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો પેલું સામે મંદિર ત્રિશુરિયા માતાજીનું મંદિર છે, અને મંદિર માતાજીના નામ ઉપરથી આ ઘાટનું નામ ત્રિશુરિયા ઘાટ પડ્યું છે। આ બસ જેટલી ધીમી ચાલે તમે જોઈ લો, કોઈ દિવસ પાછળ રહેવું નહીં। અને અમારા મિત્રો હવે ફોટો શૂટિંગ માટે આ બાજુમાં ઉતરી ગયા છે, જોઈએ સારી જગ્યાએ જોઈને ફોટા પાડીએ। અને અમારા લાલભા હાઈવે વચ્ચે ચાલે છે, જોઈ લો તમે। અને જયસિંહ, નિર્મલસિંહ અને ચિત્રાજસિંહ પેલા આગળ જઈશું, જોઈ લો અમે બધા। હવે જઈએ ફોટા પાડીએ અને પછી અંબાજી જશું। મિત્રો આ જગ્યા જોઈ લો કેવી છે જગ્યા, એકદમ ફોટા પાડવા માટે મસ્ત સારી। અને અમારા નિર્મલસિંહ તો ઉભા થઈ ગયા ફોટા પાડવા માટે, જોઈ લો। આ છત્રી બત્રી છે, તમારે બેહવું હોય નાસ્તો કરવો હોય તો છત્રી બેહીને નાસ્તો થાય। અને માણસો ગોઠવાઈ જાય છે, પણ ફોટા કોણ પાડે ખબર નહીં। અને આ બાજુમાં જોઈ લો કુદરતી સૌંદર્ય, એકદમ મજબૂત જગ્યા છે। લાલભાનો વિચાર નહીં ફોટા પાડવાનો, મને લાગે છે એવું કે તો આ બધા ફોટા લાલભા પાડી છે એવી આશા છે। અને વોદરો આવી ગયો છે, વોદરો મજા આવી છે, થોપલે લાઈન લાગી છે, જોઈ લો વોદરોની તમે। આ જોઈ શકો છો એક હોટલ છે, ગણેશ ફૂડ કોર્ટ, એકદમ મજબૂત હોટલ બનાવી છે। તમે અંબાજી આવો તો આ હોટલે આવજો। સામે જોઈ શકો છો અંબાજીની કોલેજ છે, જે અંબાજીનો છોકરો આજુબાજુનો છોકરો ભણવા આવે છે। આ છે કોમર્સ કોલેજ છે, એક ગેર આ ગેટે બસ સ્ટેન્ડ છે, બસ વૈકાણી ઉભી રહ્યો જો બીજી હોય છે।
આટલામાં તમે જોઈ શકો છો અંબાજી આવતા વખત માર્બલની ફેક્ટરીઓ બહુ છે. તમને માર્બલ મળતા હોય છે. અંબાજીમાં માર્બલ નીકળે છે ને તો એ માર્બલ મળશે. અને આ સામે તમે જોઈ શકો છો કે અંબાજી એન્ટરનું ગેટ આવી ગયું છે. તો નિર્મલસિંહને આગળ હવે એન્ટ્રી કરું છું. માતાના પાછળ અમે એન્ટ્રી કરીએ છીએ. આ ગેટ આવો એટલે તમારા ટી લેવાનું અંબાજી હોય ચાલુ થઈ ગયું. પોલીસનો બેનરથી મિલેલો છે. અને એ બહાર કરી અને અંબાજીમાં એન્ટ્રી લઈ લીધી. તો મિત્રો અમે ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અંબાજી. આ બાજુમાંથી આવીએ કેડબ્રહ્મા બાજુથી રસ્તો આવે. સામે રસ્તો હવે રાજસ્થાન બાજુથી આવે. અમે ફાઇનલ અંબાજીમાં આવી ગયા અને હવે પહેલું શું નિર્ણય કરીએ છીએ એ નક્કી કરીએ. મિત્રો મંદિરના એક્ઝેક્ટ અમે 7 નંબરના ગેટ જોડે આવી ગયા છીએ. મંદિર તમે સામે જોઈ શકો છો. હવે આગળ આ એક રમકડાની દુકાન છે એ અમારા મિત્રની છે. સોનુભાઈ, લાલભાઈ, નિર્મલસિંહ, સિદ્ધરાજસિંહ બધા ઉભા છે. સીધો કાકો તો વળી બંદૂક લઈને ઉભા હવે જુઓ છે ઊંચી કરી. અમે આ મંદિર અમે 7 નંબરના 8 નંબરના ગેટથી એન્ટ્રી લે છીએ. મિત્રો અમે અંબાજી આવી ગયા છે. અમે મા અંબાના દર્શન કરી લીધા. અત્યારે અમે ચાચર ચોકમાં ઊભા છીએ અને બધાને એ સુદર્શના મોટો છે દરબાર બેઠી મારી દરબારોની મૂવી સરકાર જય હર્ષિદી